જય માતાજી। આજે આપણે બનાવવાનું છે ગવાર બટેકાનું શાક। ગવાર બટેકા અને ટમેટાનું મિક્સ શાક બનાવવાનું છે। તો લસણ, લીલા મરચાં, ટમેટાં અને લીમડાના પાન લઈ લીધા છે। તો વઘાર કરી લઈએ। અને મારી સેલ્ફી સ્ટિક થોડી ખરાબ થઈ ગઈ છે, એટલે આનાથી વધારે નથી થતું। નવો ઓર્ડર કર્યો છે, આવી જશે પછી હું એનાથી શૂટ કરીશ। તો હળદર નાખી અને ટમેટાને નાખી દઈએ। હવે એની અંદર લસણવાળું મરચું પણ નાખી દઈએ। સતળાવા દઈએ અને બીજો મસાલો પણ નાખવાનો છે, એ નાખી દઈએ। થોડું કોરું મરચું પણ નાખ્યું છે। સરસ સતળાઈ જાય પછી આપણે મીઠું નાખી દઈશું। અને ટામેટાં દેશી છે એટલે ખટાશ વધારે થઈ જશે, તો થોડી ખાંડ પણ આપણે નાખવાની છે એમાં। સરસ મસાલો પાકી જાય પછી આપણે ગવાર અને બટેકા નાખી દઈએ। બધું મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે મસાલો બધા શાકમાં ચડી જાય ત્યાં સુધી આમ જ રાખશું। અને પછી 2 જ વિસલ લગાવવાની છે, એમાં થઈ જશે। ગવાર પણ કૂણી છે અને બટેકા પણ નાના સુધાર્યા છે, જો તમે જોઈ શકો છો। થોડો સરસ મસાલો પાકી જાય પછી એમાં આપણે થોડું પાણી નાખશું, અડધી વાટકી જેટલું। સરસ થઈ ગયું છે, જુઓ। થોડી વાર આવી રીતે હલાવતા રહીએ એટલે નીચે ચોંટી પણ ન જાય અને મસાલો પણ સરસ મિક્સ થઈ જાય। હવે અડધી વાટકી પાણી નાખી દઈએ। એકદમ થોડું પાણી નાખ્યું છે, 2 વિસલમાં ચડી જશે। ઢાંકણ બંધ કરી અને આપણે 2 વિસલ કરી લઈએ। તો જુઓ શાક થઈ ગયું છે અને મેં બીજા વાસણમાં કાઢી લીધું છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।